ઓકે, ચલો અહીંયા ધ્યાન આપો. અહીં જે બતાવ્યું છે એમાં તમને આગળ જે દાખલાઓ હતા એનાથી વાત કરું છું. તો એક્ઝામ્પલમાં મેં તમને આઈ થિંક ચલો અહીંયા તો આ ટોપિક જોઈએ એના પહેલાં શરૂઆતના થોડા બેઝિક એક્ઝામ્પલ્સ ચેક કરી લઈએ છીએ એકવાર. ક્યાંથી ક્યાં જવાનું હતું તમને યાદ આવે છે આ બધું પેટર્ન, બરાબર? તો એ પરથી આપણે ચેક કરતા જઈએ. તો બોલો અહીંયા તમને કયું હોય ભાઈ આ રીતે મધ્યમાન સ્થાન પોઈન્ટ છે. હવે તમે મને કહેજો કે શરૂઆત √3/2a થી કરે છે, √3/2a થી કરે છે. કણ નીચે આવે છે, કણ ક્યાં આવે છે? t બરાબર 0 એ અહીંયા છે. ત્યાંથી પછી એને પ્રવેગ મેક્સિમમ થાય, પ્રવેગ યસ રાઈટ, પ્રવેગ મેક્સિમમ થાય ત્યારનો ટાઈમ કેટલો? શાંતિથી વિચારીને કહેજો, મને જવાબ કહો, બીજું બધું નહીં. કેટલો? ઓકે, બરાબર છે ભાઈ. અચ્છા ચલો એક મિનિટ, અહીંથી અહીંયા આવવાનો સમય કેટલો? ગુડ, t/6 થાય, કારણ કે આ એંગલ કેટલાનો થાય? 60 નો થાય. તો એટલે આ t/6 ખબર પડે છે કે નહીં? અને આ કેટલો? t/4. ટોટલ કેટલો થયો? 5t/12. ઠીક છે કે કન્ફ્યુઝન છે? જો આ સ્ટેપ છે, આવી સ્થિતિ છે, કણ ક્યાં છે? અહીંયા છે, નીચે આવે છે ને, અહીંયા હોય એટલે આ કેટલાનો એંગલ? π/3 નો. અને π/3 નો થયો તો આ કેટલો? ટોટલ મારો જવાબ આવી જશે. ઠીક છે? ઓકે, હવે આગળ ચેક કરતા જઈએ. તો અહીંયા જો તમને આ ક્વેશ્ચન્સ અમુક આપણે અહીંથી ગણાયા હતા ને મેં કદાચ અમુક થોડા, ઠીક છે? આઈ થિંક મેં આ લીધો તો પણ તમે લોકો કદાચ કન્ફ્યુઝન હોય તો મેં હમણાં આ લોકોને બતાવ્યો છે એ તમને કહી દઉં છું. જો મેથડમાં શું હતું કાલે કદાચ તમે લોકોને કદાચ ના ખબર પડી હોય તો આ ઓમેગા આપ્યો છે. ઓમેગા કેટલો લેવાનો? પાઈ થશે. ઠીક છે? સ્થાનાંતર કેટલું આપ્યું છે? 1 સેન્ટીમીટર. તો y બરાબર 1 બરાબર a સાઇન, પ્રારંભિક સ્થાનાંતર ને, એટલે કેટલું થયું? 5 થયું. પછી વેગ આપ્યો છે ને, તો v બરાબર પાઈ બરાબર a ઓમેગા cos phi થાય ને, t બરાબર 0 છે એટલે ઓમેગાને બદલે પાઈ લખો. તો પાઈ લખીશ ત્યારે 1 બરાબર કેટલા આવ્યા? બેનો રેશિયો લઈ લઉં તો tan phi બરાબર કેટલા આવ્યા? 1 થયા. તો phi કેટલા આવ્યા? π/4 થઈ ગયા. phi π/4 થયા. હવે તો બાકી તો પછી તમે કેલ્ક્યુલેશન લઈ શકો શું કરવાનું છે, કારણ કે અહીંયા phi મૂકી દો તો એ બધું મળી જશે. મેં તમને સમજાવ્યો તો આ ક્વેશ્ચન, પણ થોડુંક તમારે કદાચ સમજવામાં મિસ્ટેક થઈ છે. ચલો અહીંયા શું કહ્યું છે? કણનું સ્થાનાંતર મધ્યમાન સ્થિતિથી 3 અને 4 હોય ત્યારે વેગ અનુક્રમે 10 અને 7 છે. ચલો y1 બરાબર 3 છે ત્યારે v1 બરાબર 10 છે, y2 બરાબર 4 છે, તો v2 બરાબર 7 છે. તો પથની લંબાઈ એટલે કે કંપ વિસ્તાર કેટલો? ચલો શું આવશે? v બરાબર ઓમેગા √y². આપણે સ્ક્વેર જ કરીને લખીએ. v² = ઓમેગા સ્ક્વેર a² - y². હવે આપણે ઓમેગા તો જોઈતો નહીં, તો 2 માં v1 v2 લઈ લઈએ અને રેશિયો લઈ લઉં તો સીધો જવાબ આવશે કેટલો? આવે v1/v2 નો સ્ક્વેર બરાબર, સોરી એ તો એના જ રે, a² - y1² ને a² - y2². મલ્ટીપ્લાય કરો, ડેટા મૂકો, જવાબ મળશે. v1/v2 કેટલા થયા? 10/7. બરોબર. હવે અહીંયા તમે લખશો 10/7 નો વર્ગ એટલે 100/49 થાય. જે હું અહીંયા લખી દઉં છું 100/49. a² - y1² એટલે 9 થાય અને a² - y2² એટલે કેટલા આવ્યા? 16. ટોટલ મલ્ટિપ્લિકેશન લેતા તમને એટલો તો અંદાજ આવી ગયો ને કે એ મળી જશે. બરોબર. તો એ તો માગ્યું છે, આપણે સમજી શકીએ.
ચલો સેકન્ડ ક્વેશ્ચન છે સરળાવર્ત ગતિ કરતા કણનો સ્થાનાંતરનો સમય આપ્યો છે રિલેશન આપ્યું છે 64 માઇનસ 16x². તો કંપ વિસ્તારના આવર્તકાળ કેટલો? શું કરી શકું ભાઈ? આ વાસ્તવમાં સ્થાનાંતર છે કે વેગ છે? સોરી, લખવામાં ભૂલ થઈ છે. વેગ અને સ્થાનાંતર છે. તો વેગનું રિલેશન છે. તો v બરાબર કયું સૂત્ર ભાઈ? ઓમેગા a² માઇનસ y². અને એની કેટલી ઘાત થશે? 1/2 છે. પણ હું માનું ત્યાં સુધી આ સ્ક્વેર હશે. આ સ્ક્વેર હશે, જે બી અધરવાઇઝ રૂટ હોવું જોઈએ કોઈના કોઈ રિલેશનમાં. ખબર પડી છે મારે કહેવાનું? તો એ પરથી આપણે v² બરાબર હાલ પૂરતું લઈ શકીએ છીએ. જે બી હોય હું અત્યારે હાલ v² રાખું છું. ઠીક છે, આટલું રિલેશન છે. તો શું કરવું આમાં? કોમન કાઢું ને. કેટલા આયા? 16 કોમન નીકળે. 16 4 ઓછા x² થઈ ગયું રિલેશન. બોલો ઓમેગા² કેટલા? 16 ઓમેગા 4. કંપ વિસ્તાર કેટલો? 4. તો કંપ વિસ્તાર 2. બોલો સમજ આવી છે? આવડશે હવે? બરોબર. પછી તો આવર્તકાળ ઓમેગા પરથી 2π/t કરી દો. અહીંયા તમને શું કીધું છે? x વર્સિસ t નો આલેખ છે. આમાં t બરાબર 4/3 સેકન્ડ પર પ્રવેગ કેટલો? t બરાબર 4/3 સેકન્ડ પર પ્રવેગ કેટલો થાય? તો આપણે કઈ વાંધો નહીં, અહીંયા તમે લોકો સમજતા જાઓ તો ખબર પડી જશે. t ઇઝ ઇક્વલ ટુ 4/3 સેકન્ડ. હવે આપણને જો પહેલા તો y નું સૂત્ર લખો. a સાઇન, આ સાઇન વક્ર છે ને, ઓમેગા t. અચ્છા, પ્રવેગ જોઈએ છે ને, તો પ્રવેગનું સૂત્ર લખવું. તો a બરાબર કેટલું? માઇનસ ઓમેગા² y આવે અને y ના બદલે લખીશ a સાઇન ઓમેગા t પ્લસ 5. ઠીક છે, આ સ્ટેપ આપણને આપ્યું છે. હવે x વર્સિસ t માં કણનો આલેખ આપ્યો છે. કણ તાલો કે એમ ધારીએ છીએ મધ્યમાન સ્થિતિથી શરૂ થતો હોય, તો phi કેટલો થઈ જશે? 0 છે ને. શરૂઆતની પ્રારંભિક કળા કેટલી છે? 0 છે. તો કયું આવે? ઓમેગા t. ઓમેગા કેટલા થાય? 2π/t કરો તો આવર્તકાળ કેટલો છે? 8 સેકન્ડ. તો t બરાબર 8 સેકન્ડ. તો ઓમેગા બરાબર 2π/8 એટલે કેટલા આયા? π/4. એક સાઈડમાં ઓમેગા આવી ગયો. એ કેટલો કંપ વિસ્તાર કેટલો છે? 1 સેન્ટીમીટર. તો એ બરાબર કેટલા આયા? 1 સેન્ટીમીટર. બાકી શું રહ્યું? ટી બાકી, અને ટી તો એણે કીધો છે 4/3. ડેટા મુખ્ય જવાબ આવશે. બોલો -ઓમેગા² કેટલા થાય? π²/16 થાય. બરોબર. ઇન્ટુ ઓમેગા કેટલો? એ કેટલો? 1 છે. સાઇન ઓમેગા કેટલા? ફરી π/4. અને ટી કેટલો? 4/3 એટલે π/3 થયા. સાઇન 60 કેટલા? √3/2. π² 10 થાય. 10/16 એટલે તમે લોકો લખી શકો 5/8 થાય કે નહીં? -5/8 -5/8 ગુણ્યા સાઇન π/3 √3/2. તો બસ સીધું લખ્યું √3/2. કેટલા આયા? -5√3/16. સમજ પડી છે કે સમજાવો છો ક્વેશ્ચન? ક્લિયર થાય છે? જો આ એક થોડોક ડિફરન્ટ છે, પણ હું માનું ત્યાં સુધી આપણે આપણી રીતથી સમજવાનો ટ્રાય રાખીએ ને એ પ્રમાણે ગણીએ. આમાં જે રીતે કહ્યું છે એનું વધારે જરૂર નહીં પડે. અહીંયા તમને શું કીધું છે? સરળાવર્ત ગતિ કરતા કણની મધ્યમાન સ્થિતિએ ઉર્જા કેટલી છે? 3 જૂલ. મધ્યમાન સ્થિતિએ કઈ ઉર્જા આપી છે? સ્થિતિ ઉર્જા આપી છે, પોટેન્શિયલ ઉર્જા. મધ્યમાન સ્થિતિએ સ્થિતિ ઉર્જા 0 હોય ને? તમને એ અંદાજ આવે છે? મધ્યમાન સ્થિતિ આમ દોલન કરતો હોય તો મધ્યમાન સ્થિતિએ સ્થિતિ ઉર્જા 0 હોય. હવે તમને 0 છે છતાં એને 3 જૂલ આપી છે. એનો મતલબ ક્યાંક દોલક ઊંચું હશે, તો u0 આપ્યા છે. હું મારી રીતથી તમને કહું છું u0 બરાબર કેટલા છે? 3 જૂલ છે. તો મેં તમને કાલે એક કોન્સેપ્ટ કીધો તો કેટલાની યાદ છે કે આવી જ્યારે u0 આપ્યા હોય તો ગતિ ઉર્જા તો હાફ mv² જ રહેશે, પણ યુમાં ઈમાં u0 વધી જશે. આપણને શું માગ્યું છે? ગતિ ઉર્જા 4 જૂલ આપી છે. તો k બરાબર 4 જૂલ છે. પણ કે કઈ આપી છે? જો મધ્યમાં ગતિ ઉર્જા એટલે મતલબ મેક્સિમમ આપી છે. થઈ કે નહીં? કે મેક્સિમમ બરાબર કેટલા છે? 4 જૂલ. હવે તમે લોકો આનો કોન્સેપ્ટ શાંતિથી સમજજો. આની અંદર જે કીધું હોય એવરેજના આધારે વાત કરી છે, એટલે એમાં નહીં જવું આપણે. હું મારી રીતથી તમને હિન્ટ આપું છું એ પ્રમાણે સમજો. જો
યુ બરાબર 3 જૂલ, U0 પ્રારંભિક 3 જૂલ છે, કે મેક્સ 4 જૂલ છે. તો પહેલી વસ્તુ બોલો, કે મેક્સ કેટલા થતા હોય? કોન્સેપ્ટ સમજવા જેવા છે અમુક પોઈન્ટમાં. કે મેક્સ કેટલા થતા હોય? ચલો મને એમ કહો. જોવા જશો તો કે મેક્સ છે ને, જો ઈ બરાબર કયું સૂત્ર? કે પ્લસ યુ. હવે જ્યારે કે મેક્સિમમ બને ત્યારે યુ મિનિમમ બન્યો હશે, બરોબર કે નહીં? હવે સમજો U0 છે જ નહીં, U0 છે જ નહીં, તો એ સ્ટેપમાં તમે લોકો અહીંયા પ્રોપર એડજસ્ટમેન્ટ લઈ અને તમે સમજી શકો છો કે કઈ કન્ડિશનમાં કયું બનશે. કે મેક્સિમમ બનશે ત્યારે યુ મિનિમમ બનશે. યુ મિનિમમ કેટલો? U0, બરોબર. હવે જ્યારે ઈ બરાબર જોવા જાઓ તો હું શું લખી શકું? કે મેક્સ પ્લસ U0 ના લખાય? હા, તો એ તો કરવાનું છે આપણે. સમજ આવી છે કે નહીં? તો વન ટાઈપ ઓફ જુઓ, જ્યારે ઈ મેક્સિમમ બનશે, કે મેક્સિમમ બને ત્યારે યુ મિનિમમ થશે. ના આપ્યો હોય 0 લઈ લેવાનું, પણ આપ્યો છે તો U0 લખ્યો. અને ટોટલ ઉર્જા કેટલી? કે મેક્સ પ્લસ U0. કે મેક્સ તો 4 + 3 કેટલા થાય? 7 થાય. ઓકે, તો અહીંયા જવાબમાં કેટલો આવે? ઈ બરાબર કે મેક્સ પ્લસ U0 કેટલા આવ્યા? 4 + 3 બરાબર 7. અહીંયા તમને કદાચ થોડોક અલગ આપ્યો છે. હવે કેમ અલગ આપ્યો છે એ બી તમને બતાવી દઉં છું. વાસ્તવમાં ઓરિજિનલ જોવા જાવ તો આપણે 4 ને 3 7 કર્યો છે, પણ અમને જે ઉર્જા આપી છે ને એ મધ્યમાન સ્થાને સરેરાશ ઉર્જા આપી છે. તો તમને યાદ આવે છે કે એવરેજ આપી હોય તો શું થાય? સમજો કે એવરેજ બરાબર આપણને કેટલા આપ્યા છે? 4 હતા ને, તો કે એવરેજ આપ્યા, કે એવરેજની વેલ્યુ તમને યાદ છે? E/2 થાય, બરોબર. હવે ઈ એટલે વન ટાઈપ ઓફ મહત્તમ ગતિ ઉર્જા ભાગ્યા 2. તો એનો મતલબ થયો કે ખબર પડી. તો એ પરથી જ્યારે હું ઈ લેવા જાઉં નોર્મલ કેસમાં તો 8 થાય. હવે 8 ને U0 એડ કરો તો 3 કેટલા થાય? 11 થશે. સમજાવવું છે કે આવડે છે? બરોબર છે? ઓકે, એ લેવલ પર આપણે સમજાવ્યું હતું. હવે મેઇન ટોપિક સ્પ્રિંગનો આવે છે. બોલો, આટલે સુધી ફર્સ્ટ ટોપિક મેં કવર કર્યો તો બેઝિકનો આઈડિયા. સેકન્ડ ટોપિકમાં જે રોટેશન, શું કહેવાય કે જે એના ઇક્વેશન્સ બેઝ ઉપર આઈડિયા લીધો હતો. થર્ડ ટોપિક છે સ્પ્રિંગનો. સ્પ્રિંગનો બહુ મહત્વનો ટોપિક છે, પણ આપણે એવો છે કે અઘરો નથી. થોડુંક આના પોઈન્ટ્સ નોટ કરવાના છે. જેટલા બી પોઈન્ટ્સ કરાવું છું લગભગ આની બહારના પોઈન્ટ્સ નહીં આવે. સમજો હું જે કહેવા માંગુ છું, તમે લોકો આનો કોન્સેપ્ટ સમજશો, લગભગ આની બહારનો કોન્સેપ્ટ નહીં આવે. સ્પ્રિંગમાં પહેલા તો બેઝિક જુઓ. સ્પ્રિંગમાં હુકના નિયમ મુજબ કયું બળ લાગે ભાઈ? -kx, બરોબર. ઓરિજિનલી સ્પ્રિંગનું ઇક્વેશન જોવા જાવ તો બળ અચળાંક k નું આવું રિલેશન બને છે, પણ આપણે એની કોઈ યાદ રાખવાની જરૂર નથી, બરોબર. ઓરિજિનલી બળનું ઇક્વેશન આ રીતનું બને છે, પણ એના ઉપરથી સમજીએ કે બળ અચળાંક છે એ લંબાઈના કેવો છે? વ્યસ્ત પ્રમાણમાં છે. બળ અચળાંક લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં. તો એ પરથી મહત્વનું એક રિલેશન આવે છે. ધારો કે આપણી પાસે સ્પ્રિંગની લંબાઈ L હોય, સ્પ્રિંગની લંબાઈ L હોય તો બળ અચળાંક L ના કેવો છે? વ્યસ્ત પ્રમાણમાં. મેઇન ટોપિક આ છે. ખબર પડી છે? હવે તમે લોકો અહીંયા સમજી શકો છો કે આપણી પાસે સ્પ્રિંગમાં થતું કાર્ય આવશે. સ્પ્રિંગનું થતું કાર્યના 3 સૂત્ર છે. અહીંયા 2 જ આપ્યા છે. કયા કયા આપ્યા છે? 1/2 kx², બીજું f²/2k, બીજું કયું? કેટલા યાદ છે? 1/2 fx. આ 3 સૂત્ર થાય. કયું કયું થશે? 1/2 kx², 1/2 fx અને f²/2k છે. સમટાઈમ ક્વેશ્ચન્સમાં પૂછશે કે તમને f અચળ હોય તો કયું વાપરવાનું ભાઈ? સમજો 2 સ્પ્રિંગ છે, K1 K2, અને તમને એમ કે f અચળ છે તો હું આ સૂત્ર વાપરીશ. પછી કોઈ વાર પૂછે કે x અચળ છે તો 1/2 kx² વાપરો. બરોબર છે? આગળ ખબર પડવી જોઈએ. જો f અચળ હોય તો કયું વાપરીશું? ઉર્જાનું સૂત્ર f²/2k, અને x અચળ હોય તો 1/2 kx². ઠીક છે? અહીંયા તમને એક મેઇન પોઈન્ટ બને છે, અને એ પોઈન્ટને આપણે અહીંયા સમજીએ કે આપણી પાસે સ્પ્રિંગ છે, એને અલગ અલગ ટુકડાઓમાં વિભાજન કરીએ છીએ. હવે અલગ અલગ ટુકડાઓમાં વિભાજન કરીએ તો એને કઈ રીતની ગણતરી આવશે? તો અહીંયા આપણી પાસે L/n ને L/n ના 2 ટુકડામાં, એવા n ટુકડામાં વિભાજન કરી નાખ્યું છે. બરોબર? સમજ પડે છે? આવી રીતે L/n 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 કેટલા ટુકડાઓ કર્યા છે? n ટુકડા કર્યા છે. તો તમને એટલો તો ખ્યાલ આવે છે કે ભાઈ બળ અચળાંક હતો એ લંબાઈના કેવો હતો? વ્યસ્ત પ્રમાણમાં. તો મૂળ લંબાઈ હતી k, તો મૂળ લંબાઈનો બળ અચળાંક કેટલો હતો? 1/L હતો. અને નવો આવ્યો એ k' છે, તો k' એ પ્રપોઝનલ ટુ કેટલા છે?
1/L ડેશ કરી શકું આ રીતે. તો પછી તમને એટલો અંદાજ આવે કે આ બેનો રેશિયો લઈ લઉં તો તમને એના ઉપરથી L/L ડેશના ઉપરથી L ડેશ એટલે કેટલા ભાગ પાડ્યા છે, L/N કર્યા છે આટલા ટુકડા. તો મુખ્ય જવાબ મળે કે ના મળે? એક વાત સમજો, આ ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરીને આપણે બતાવ્યો છે. અથવા હું તમને સીધા અર્થમાં જ કહી દઉં, આ બધી માથાકૂટે નહીં કહ્યું. K પ્રપોઝનલ ટુ કેટલા? 1/L. હવે લંબાઈના હું n ભાગ કરું તો K કેટલા ગણો થઈ જાય? n ગણો ના થાય? તો નવો જે ધારો કે L ના બદલે L/N કર્યા છે તો K કેટલા ગણો થઈ જશે? n ટાઈમ્સ K થાય કે નહીં? બસ આટલું જ યાદ રાખો, વધારે ક્યાં યાદ રાખવાની જરૂર છે? બધું ફાલતુમાં જવાની જરૂર નથી, ખબર પડી જશે. હવે તમને અહીંયા બતાવ્યું છે આ 2 ભાગ કર્યા છે, તમને રેશિયો માંગ્યો છે. તો રેશિયો તમે લોકો સીધો લખી શકો છો. પહેલા લંબાઈ K હતી, બરોબર છે. આ પહેલા L હતી, બળ અચળાંક K હતો, પછી L/5 ને K કર્યું ને 4L/5 K2 કર્યા. તો ક્યાં ભાઈ આમાં અઘરું છે? પણ એને આપણે જોઈએ પછી પહેલા હું તમને આ ઇક્વેશન સમજાવી દઉં છું. સ્પ્રિંગ છે ને એ 2 ભાગમાં કટ કરી છે. તો પહેલી લંબાઈ કેટલી? m હોય. બીજી લંબાઈ કેટલી છે? n હોય. તો m જેમ n નો રેશિયો બને તો m અને n 2 લંબાઈના લેન્થ છે. તો એ વખતે સીધું સૂત્ર યાદ રાખજો, K1 કેટલો થાય? તો m + n/m ઇન્ટુ K થશે. K2 કેટલો થાય? m + n/K ઇન્ટુ n થાય. તો તમારે યાદ શું રાખવાનું છે કે K1 હોય તો નીચે કયો આવે છે? L1 આવે. K2 હોય નીચે શું આવે છે? બરોબર, બાકી તો કોઈ ફરક નથી. હવે તમારી સામે આ જ ક્વેશ્ચન પૂછ્યો હોય તો ના ગણી શકો. K1 કેટલો થાય ભાઈ? સૂત્ર તો બોલો, કયો હતો? m + n ઇન્ટુ K/L થાય. સોરી, m આવશે, પહેલો ભાગ છે ને, લખાવો. ચલો, m + n એટલે પહેલો કે L/5 + 4L/5 એટલે L જ થાય. L ઇન્ટુ K અને પહેલાનો કેટલો છે? L/5 કેટલા આયા? K1 આયા. તો K2 કેટલો થાય? આ નીચે n આવશે તો કેટલા આવે? 4K થઈ જાય. તો જે થતો હોય આપણે ચેક કરી લઉં છું. અહીંયા હું લખું 5/4 થશે ને, આઈ થિંક. અહીંયા L ઇન્ટુ K આવે અને નીચે અહીંયા 4L/5 થશે. તો કેટલા આયા? 5/4K. ખબર પડે છે? રિલેશન એના જ બને છે, યુઝ કરી લેવાના કેલ્ક્યુલેશનમાં. એવું જ અહીંયા બીજું આપ્યું છે, જોઈ લેવાય. આમાં કોઈ મોટી વસ્તુ નથી, તમને ખબર પડે. મેઇન તો આ સૂત્ર યાદ રાખી લેજો, ખબર પડી જશે. હવે અહીંયા બતાવ્યું છે જે મેં તમને ક્વેશ્ચન કહ્યો હતો, એ P અને Q છે, એના બળ અચળાંક કેટલા છે? KP અને KQ છે. KP વધારે છે KQ કરતા, બરોબર. હવે તમને કહ્યું છે પહેલા સમાન લંબાઈ સુધી ખેંચીએ છીએ, પછી સમાન બળ સુધી ખેંચીએ છીએ. ઉર્જાનો ગુણોત્તર કેટલો? જો સમાન લંબાઈ સુધી ખેંચતા હોય એટલે L કોન્સ્ટન્ટ હોય, X કેવો છે? કોન્સ્ટન્ટ. તો U બરાબર કયું સૂત્ર લખીશ? ½ KX² એટલે કે W બરાબર. તો WP/WQ કેટલા આવે ભાઈ? X તો અચળ છે, અથવા રેશિયો લઈ લો, = KP/KQ થાય એટલું. પણ જો ફોર્સ કોન્સ્ટન્ટ લઉં તો W બરાબર કયું? F²/2K. F અચળ છે તો W પ્રપોઝનલ ટુ કેટલા આવ્યા? 1/K WP/WQ બરાબર કેટલા? KP. ઠીક, આવડે? ચલો હવે બોલો, ક્લિયર છે? તું અહીંયા એક સમજવા જેવા પોઈન્ટ્સ આવે છે કે સમજવા જેવા પોઈન્ટ્સ અહીંયા કયા બને છે એ ધ્યાન આપજો. કે આ સ્પ્રિંગ છે, સ્પ્રિંગ ઉપર પહેલા નેચરલ લેન્થમાં છે. તો 3 પ્રકારની લેન્થ આવે સ્પ્રિંગની. એક નેચરલ લેન્થ આવશે, એક ઇક્વિલિબ્રિયમ લેન્થ આવશે અને એક ઓસિલેશન લેન્થ આવશે, જેને આપણે એમ્પ્લિટ્યુડ બી કહીએ છીએ ઘણી વાર. તો તમે લોકો જો અહીંયા તમને હું બતાવું, નેચરલ લેન્થ એટલે સ્પ્રિંગની નીચે કોઈ પદાર્થ લટકાયો ના હોય ત્યારની કન્ડિશન, સ્પ્રિંગ પોતાની નેચરલ કન્ડિશન. જેવો પદાર્થ લટકાઈ એટલે આ શું થાય છે? વધારો થયો છે. હવે એ વધારો થયો, સમજજો, અહીંયા આ સ્પ્રિંગમાં વધારો થાય છે અને પછી હજી આમ ખેંચીને મૂકી દઉં તો શું કરે છે? દોલન કરે છે. તો એનો મતલબ થયો કે આ વધારો જે Δx0 મળ્યો છે
એ દોલન કરાવે છે? દોલન એ નહીં કરાવતો, એ તો ધીરે ધીરે શું થાય, સંતુલન સ્થાન પર સ્થિર રહેશે. પણ એને નીચે ખેંચીને મૂકું છું ને, એ દોલન કરાવે છે. ખ્યાલ આવે છે? તો એ સ્ટેપમાં જ્યારે આ સ્ટેજમાં હોય તો નીચે કેટલા ફોર્સ લાગે? kx0 અને ઉપર સોરી મારી ભૂલ થઈ છે, નીચે કેટલા લાગે mg, ઉપર કેટલા લાગે kx0, એટલે કે kx ડેલ્ટા નોટ, જે બી લખતા હોય. બરોબર? તો બેલેન્સ કરો. તો તમે લોકો બેલેન્સ કરશો તો અહીંયા લખ્યું નથી, તો હું અહીંયા લખી દઉં છું કે ડેલ્ટા એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? mg. તો આ શું આપ્યું ભાઈ આપણને? નેચરલ લેન્થનું રિલેશન આપ્યું. બરોબર? પણ હવે તમે લોકો જલ્દી વિચારો કે આને જ્યારે નીચે વાય જેટલો ખેંચીએ છીએ તો એના ઉપર આ સ્ટેજ જ્યારે હતી ને તો ઇક્વિલિબ્રિયમ કેમ કીધી? પરિણામી બળ કેટલું થાય છે? 0 થાય છે. પણ જ્યારે નીચે ખેંચ્યું છે ને તો પરિણામી બળ 0 નહીં થાય. તો એ કેટલું થશે એ સમજો કે અહીંયા જ્યારે આ પોઝિશન પર આવે તો ફોર્સ તો mg તો આમ જ લાગવાનો. ઉપર કેટલો થયો ભાઈ? કે ડેલ્ટા એક્સ નોટ પ્લસ વાય થયો. કેટલી ટોટલ લંબાઈ થઈ ભાઈ વધારાની? આ જોઈએ તો હું તમને બતાવું, ડેલ્ટા એક્સ નોટ પ્લસ કેટલા આયા? વાય આયા કે નહીં? તો એટલું થયું. હવે તમે એફ નેટ ચેક કરો. તો એફ નેટ તમે જોશો તો તમને જે બી લખતા હોય લખો, mg માઇનસ કેટલા કરશો? mg માઇનસ કે ડેલ્ટા એક્સ નોટ માઇનસ કે વાય થાય એટલું. પણ mg ને કે ડેલ્ટા એક્સ નોટ તો સરખા છે. તો એફ નેટ કેટલો આવ્યો? તો સમજી લેજો એનું વજન સાથે કોઈ લેવા દેવા નથી. બરોબર છે? જ્યારે બી આવો ફોર્સ લાગે છે તો એનું વજન સાથે કોઈ લેવા દેવા નહીં. એને તો ફક્ત કોની સાથે લેવા દેવા છે? એનું કેટલું સ્થાનાંતર થયું. ખબર પડી છે? આપણી ઘણીવાર મિસકોન્સેપ્ટ હોય છે કે જેટલું અહીંયા વજન લાગ્યું છે એના આધારે દોલન થાય છે. ભાઈ વજનના આધારે દોલન થતા જ નહીં, એ જેટલો નીચે આવે છે એના આધારે દોલન કરે છે. ખબર પડી છે કે હજી કન્ફ્યુઝન છે? તો જે અહીંયા કોન્સ્ટન્ટ ફોર્સનું કોઈ મહત્વ નથી. કોન્સ્ટન્ટ ફોર્સ તો નીકળી જાય છે બેલેન્સ કરો એટલે. તો કયો આવશે? સ્થાનાંતર જે કરાવે છે ને એ ફોર્સ કાઉન્ટ કરવાનો છે. તો એ બરાબર કેટલા આવ્યા? માઇનસ કહેવાય. પહેલી વસ્તુ ક્લિયર રાખો. બીજી વસ્તુ અહીંયા તમને બતાવું છું કે મેં ઓલરેડી તમારી સાથે ડિસ્કસ કરી લીધું છે કે આ સ્ટેપમાં વધારે કહે છે ને ઓમેગાની વાત કરું છું. તો ઓમેગા બરાબર કે બાય રૂટ, તમે લોકો ને કે બાય એમ બરાબર કેટલા હોતા હતા? ઓમેગા સ્ક્વેર લખતા હતા. તો તમારે માસ તો કયું લેવાનું? આ જ આવશે. તો ઓમેગા બરાબર કે બાય એમ કરો અને પછી એના પરથી આવર્તકાળ શોધો, આવૃત્તિ શોધો. એ તો બધી વસ્તુ ગૌણ છે. ખબર પડી છે? તો મેઇન તો તમારે આ ધ્યાન રાખવાનું છે આ સૂત્ર. અને પછી ઓમેગા બરાબર કેટલા આવે? રૂટ કે બાય એમ. ચલો નેક્સ્ટ ટોપિકમાં જો. હવે સ્પ્રિંગ હોરિઝોન્ટલ પડી હોય, હું એફ બળથી ખેંચતો હોય તો એફ કોઈ કામનું નહીં. જેમ એમ કોઈ કામનું નહોતું એમ એફ એ કોઈ કામનું નથી. એફ નેટ કામનું છે. અને એફ નેટ કોના ઉપર ડિપેન્ડ થાય? સ્થાનાંતર પર. તો એફ નેટ કેટલું આપ્યું? માઇનસ કે એક્સ આપ્યું છે. પડશે સમજ કે સમજાવવું છે? બરોબર? ઓકે. અને આવર્તકાળ કેટલો? 2π√m/k છે. હવે નેક્સ્ટ એના પછી જો અહીંયા ધારો કે પદાર્થ લટકે છે તો કેટલું ખેંચાય છે આ બાજુ? mg sin. તો mg sin થીટા કોઈ કામનું નહીં, કારણ કોન્સ્ટન્ટ ફોર્સ થયો કે નહીં? તો એ કોઈ કામનું નહીં. કોણ એને દોલન કરાવે? સ્થાનાંતર કરાવે. તો mg sin થીટા બરાબર કેટલા આવે? kx0. એક વસ્તુ સમજ રાખો, એ વન ટાઈપ ઓફ કંપ વિસ્તારને રજૂ કરી દેશે. સમજો કેટલું નીચે આવી શકે છે. તો mg sin થીટા બરાબર કેટલા આવે? kx0 થાય. જેમ કે અહીંયા હું તમને બતાવું તો અહીંયા તમે બાર ફોર્સ લગાવો તો x જેટલું ખેંચાય તો f બરાબર kx0. એ મુજબ કંપ વિસ્તાર આપણને આપી દે પણ બાકી બીજું નહીં આપે. તો mg sin થીટા બરાબર કેટલા કહેવાય? kx0. અને બીજી વસ્તુ t બરાબર કેટલા? 2π√m/k. હવે એવું ને એવું જ અહીંયા આવશે. આ સ્પ્રિંગની અંદર સમજવાનું ટ્રાય રાખજો. તમે લોકોને NLM આવડે છે ને, યાદ આવતું હશે. ના હોય તો હું રિવાઇઝ કરું છું. આ સ્ટેપ હોય અને અહીંયા સ્પ્રિંગ એરેન્જ કરી છે, અહીંયા સ્પ્રિંગ છે. હવે આ સ્પ્રિંગ છે તો એનો આવર્તકાળ કેટલો? તો પહેલી વસ્તુ, આવર્તકાળમાં બે વસ્તુ, દોલન કોણ કરે છે? સ્પ્રિંગે કરે છે અને પદાર્થે કરે છે. બરોબર? આપણે જ દોલન પદાર્થનું લેવાનું, કારણ કે આપણે જે સ્ટેપ આપી છે તો ટેન્શન શોધવું છે ને, આવર્તકાળ શોધવો છે ને. તો આવર્તકાળ આપણે સ્પ્રિંગના નહીં શોધવા જઈએ, આપણે કયો લેવાનો છે? પદાર્થનો આવર્તકાળ. પદાર્થ કેટલા આવર્તકાળથી દોલન કરે છે. તો તમે લોકો ઓબ્ઝર્વ કરો, ટી બરાબર કયું સૂત્ર? 2π√m/k.
m/k. માસ તો પદાર્થનું જ આવશે, જે છે કે ની માથાકૂટ છે. તો કે ની માથાકૂટમાં જો અહીંયા તમને જોશો તો 2 મિનિટ સમજો, જો આ સ્પ્રિંગ x ખેંચાય તો આ પદાર્થ કેટલો નીચે આવે? x જ નીચે આવે. તમને અંદાજ આવે છે કે નહીં? આ સ્પ્રિંગ x ખેંચાય તો ઉપરની દોરી આમ જ જવાની ને, અને ઉપર તો કંઈ છે નહીં, એ જડિત જ છે. તો એ પદાર્થ કેટલો નીચે આવે? x જ નીચે આવે. તો x1 બરાબર x છે, x સ્પ્રિંગ બરાબર s x જે માસ છે m, બંને કેવા છે? સરખા છે. ટેન્શન સ્પ્રિંગ બરાબર ટેન્શન માસ, એ કેવા થયા? દોરી સળંગ જ છે ને, તો સરખા છે. તો એનો મતલબ કે આના માટે હું જો kx કરું છું f બરાબર, તો આના માટે કયું કરી શકું? kx જ કરું સ્પ્રિંગ માટે. તો k તો અચળ રહ્યો કે નહીં? તો આવર્તકાળ કેટલો આવ્યો? ખબર પડી છે? પણ આમાં એવું નહીં થાય. જો આગળના કેસમાં એવું નહીં બને. સ્પ્રિંગ ઉપર આવી ગઈ. હવે 2 મિનિટ સમજીએ અહીંયા. તો બોલો ટેન્શન, હવે હું આખો ડાયાગ્રામ આપણી રીતે સમજાવું છું અને એના ઉપરથી ક્લિયર કરું છું. કે ધારો કે અહીંયા આપણને બતાવ્યું છે કે અહીંયા સ્પ્રિંગ છે, નીચે પદાર્થ આ રીતે રાખ્યો છે. હવે તમે લોકો જોઈ શકો છો અહીંયા ટેન્શન T હશે, અહીંયા ટેન્શન T હશે, અહીંયા કેટલું થાય? 2T થશે. બરોબર. હવે ધારો કે આ x ખેંચાય છે નીચે, તો બોલો આ કેટલું ખેંચાતું હોય? તો એના માટે તમને યાદ હશે x છે, આ બાજુ 0 રહેશે, આ બાજુ x ડેશ હશે. તો x ડેશ બરાબર કેટલા કહેતા હતા? 0 પ્લસ x/2. કેટલું ખેંચાયું ભાઈ? x/2 ખેંચાયું. તો આ ખેંચાઈ જશે x/2. હવે સ્પ્રિંગ માટે જે ફોર્સ કહું છું, તો સ્પ્રિંગ માટે ફોર્સ 2T બરાબર કેટલા થયા? k x/2. તો T બરાબર કેટલા આયા? k/4x થયા. અહીંયા જોવું તો અહીંયા આવવાના માટે કેટલો થાય? T બરાબર k ડેશ x થાય. 9 સેકન્ડ બળ અચળાંક. તો તમે લોકો જોવા તો T બરાબર k ડેશ x. તો આને સરખાવું તો k ડેશ કેટલા થાય છે? k/4. તો k ડેશ મને કેટલા મળ્યા? તો આવર્તકાળ કેટલો આવે? m/k ડેશ, k/4. પડે સમજ કે સમજાવું? એકવાર ક્લિયર કરું, પછી બીજો દાખલો એવો ને એવો જ બતાવું છું, તમે લોકો જાતે સમજી શકશો. કે અહીંયા આપણને શું કીધું છે સમજો, કે આ સ્ટેપ બતાવ્યું છે. હવે તમારે અહીંયા ટેન્શન લીધું, 2T આવ્યું. તમે જોયું ભાઈ આ x ખસે છે, આ 0 છે, તો આ કેટલું ખસશે? 0 પ્લસ x/2 એટલે x/2 ખસે છે. હવે તમે આના માટે વાપરો 2T બરાબર kx/2 છે, T બરાબર k/4x આવે, તો તમને ખબર પડી જવી જો કે આ k/4 આવી ગયો. મૂકી દો, જવાબમાં મળી જશે. હવે એવું જ અહીંયા બીજું બતાવ્યું છે, જો સમજો. આ એક ક્વેશ્ચન છે. આમાં શું કર્યું છે? ઉપરથી સ્પ્રિંગ લટકાઈ છે. તમે લોકો જાતે વિચાર કરો કે અહીંયા ટેન્શન T હોય તો આ T/2 થાય. બરોબર. આ x ખસતો હોય તો આમાં તો 0 છે કે નહીં? તો અહીંયા હું શું રાખીશ? આ x ડેશ ખસે છે, તો 0 પ્લસ x/2 બરાબર કેટલા? x. તો x ડેશ કેટલા આયા? તો એટલે કીધું છે આ કેટલો ખસે છે? 2x ખસે છે. ખબર પડી છે કે હજી સમજાવવું છે? બરોબર. આ T/2 જેટલું ટેન્શન આમાં આવ્યું, આ T/2 ટેન્શન, કારણ કે નીચે T છે, અને આ બાજુ 2x જેટલો ખસે છે. તો અહીંયા શું લખી શકું બોલો? T/2 બરાબર k ઇન્ટુ કેટલો? 2x. સ્પ્રિંગ માટે લખું છું. તો એના બરાબર T બરાબર કેટલા આવ્યા? 4k. તો આપણા માટે આ 4k રિઝલ્ટ છે. તો આવર્તકાળ કેટલો આવ્યો? T બરાબર 2π√m/4k. પડી સમજ? તો 3 ના રિલેશન છે, અલગ અલગ આવશે. આ સ્ટેપમાં અલગ હશે, બીજામાં અલગ, અને કન્ડિશન વાઇઝ. તો ઓરેલી જોવા જાઓ તો મેથડથી સમજ આવી જો. આ સ્ટેપમાં આવર્તકાળ કેટલો? T બરાબર 2π√m/k. આમાં એ જ રહેશે. બરોબર છે. આની અંદર એ જ આવશે. બરોબર. એક જ સ્પ્રિંગ છે ને, અને આમાં કયો થયો છે? ઉપર આવી તો k/4 એટલે 4m/k થયો. આ કેસમાં મેં તમને સમજાવ્યો, એમાં થોડોક ડિફરન્ટ આવ્યો, m/4k. બાકી પછી જે હશે એ કન્ડિશનનો યુઝ લેવાના આવે. આવડે? અહીંયા તમને એક સારો દાખલો છે, હું માનું ત્યાં સુધી બહુ વ્યવસ્થિત એક્ઝામ્પલ છે, જે સમજવા જેવો પોઈન્ટ છે. આપણી પાસે આ સ્ટ્રિંગ આપેલી છે, નીચે કેટલા વજન લટકાયા છે? m1 m2. સમજો અહીંયા તમને એક રિઝલ્ટ કયું આવશે એ તમને ખબર પડશે. m1 m2 માસ લટકાયા છે. પછી થોડાક ટાઈમ પછી આ m1 કાઢ નાખીશું, m1 કે m2 કાઢ નાખીએ છીએ, અને કયું રાખીશું ભાઈ? એકલું m2 રાખીએ છીએ. બરોબર છે. m2 રાખીએ છીએ, m1 ને શું કરી દીધું છે? રિમૂવ કરી નાખ્યું છે. ઠીક છે. પહેલા આ સ્ટેપમાં હતું તો બેલેન્સ કરો તો m1 પ્લસ m2 બરાબર kx0 થાય, x1 થાય.
m1 પ્લસ m2 બરાબર k x1. તો અહીંયા આપણે લખ્યું m1 પ્લસ m2g બરાબર k x0. તો x0 કેટલા આવ્યા? m1 પ્લસ m2 બાય k ઇન્ટુ g. પડી સમજ? હવે આવું થયું ત્યારે બીજો x2 મળ્યો નવો, બેલેન્સ તો થવાનું જ છે. તો કેટલો આવે? m2g બરાબર k x1 થાય કે નહીં? હા, તો એ લખી દો. તો અહીંયા શું લખ્યું છે? m2g બરાબર k x0 ડેશ કર્યું છે. થયું આટલું? તો x0 ડેશ કેટલા આવ્યા? m2g બાય k. હવે તમે એમ કહો કે આ સ્ટેપમાં પહેલા કેટલું બળ લાગતું હતું? સમજો, પહેલા સ્થાનાંતર કેટલું થતું હતું? x0 થતું. પછી સ્થાનાંતર કેટલું થયું? x0 ડેશ થયું. તો પરિણામી જોવા જાઓ તમે લોકો તો બેનો પહેલા સંતુલન સ્ટેજમાં હતું. હું તમને આખો ફીલ કરાવું ત્યારે જ તમને ખબર પડશે, નહીંતર આમાં અંદાજ નહીં આવે. ભાઈ પહેલા આ સ્ટેજમાં પદાર્થ સિમ્પલ પડેલો હતો બે ભાગમાં, બરોબર. પછી શું થયું છે? એક હટાવી દીધું તો તમને અંદાજ આવશે કે ચલો હું હાલ પૂરતું તો એક રાખું છું. ભાઈ આ m2 જ રાખ્યું. પહેલા કેટલા હતા? m1 m2 બે હતા. જેવો હું m1 હટાવીશ તો આ સ્પ્રિંગ ઉપર જવાની કે નહીં? બરોબર. ઉપર જશે તો એ દરમિયાન થતું સ્થાનાંતર કેટલું આવ્યું? સોરી, નીચેનું સ્થાનાંતર આ કેટલું થશે? ખબર પડશે? હવે તમે પહેલા એને જે બી ખસ્યો તો પછી આટલું ખસ્યું તો બેનો ડિફરન્સ તો કંઈક પડે કે ના પડે? ખબર પડે છે? પહેલા એને સમજી લો કે પહેલા સ્પ્રિંગ દરમિયાન આટલું ખસેલો હતો, પછી જેવું હટાવ્યું એટલે એ દરમિયાન આટલું ખસ્યો છે, બરોબર. તો એ જે ડિફરન્સ પડ્યો એ ડિફરન્સ શું થશે? એ ડિફરન્સ જ કંપ વિસ્તાર છે. જો હું તમને ફરી બતાવું છું, જો એ તમને ફીલ થવું જોઈએ. હું પહેલા પછી તમને અંદાજ આવી છે. 3 kg 10 kg નો પદાર્થ પડ્યો હતો ત્યારે 5 સેન્ટીમીટર ખસેલો હતો, બરોબર. પછી આપણે જોયું ભાઈ 10 માંથી આપણે 4 લઈ લીધા. કેટલા રહ્યા? 6 રહ્યા. પહેલા કેટલો ખસેલો હતો? સમજો 10 kg નો હતો ત્યારે 5 સેન્ટીમીટર ખસ્યો હતો. પછી મેં રાખ્યા છે 6 kg રાખ્યા, 4 લઈ લીધા છે. તો એ વખતે ધારી લઉં છું 3 સેન્ટીમીટર રહે છે ખસેલો, બરોબર. ખસેલો 3 સેન્ટીમીટર રહ્યો તો ડિફરન્સ કેટલો પડ્યો? એને દોલન કેટલાનું કર્યું? 2 નું કર્યું દોલન. તો એ જ કંપ વિસ્તાર થયો. ખબર પડે? દોલન કે પહેલા 5 સેન્ટીમીટર ખસીને ઉભો રહ્યો હતો, હવે એ જોયું તો 3 ખસીને ઉભો રહ્યો. તો દોલન કેટલાનું કર્યું? એને 2 નું કરી નાખ્યું. તો 2 કંપ વિસ્તાર થઈ ગયો, બરોબર. તો તમારા માટે કંપ વિસ્તાર જે મળ્યો ને એ કયો આવે? x0 માઇનસ x0 ડેશ. હવે ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ અહીંયા બને છે જ્યારે હું બેનો ડિફરન્સ લઉં છું. તમારા બધું યાદ નહીં રાખવાનું, એટલે ચિંતા ના કરતા, હું તમને સીધું રિઝલ્ટ જ યાદ રખાવડાવીશ. પણ મેથડ સમજો કે x0 માઇનસ x0 ડેશ કરું જ્યારે બેનો ડિફરન્સ લઉં છું તો x0 કેટલા? m1 પ્લસ m2g બાય k અને આ કેટલા? m2g બાય k. રિઝલ્ટ લીધું મને કેટલો જવાબ મળ્યો? હા, તો એનો મતલબ શું થયો? કંપ વિસ્તાર કોના ઉપર ડિપેન્ડ થઈ ગયો? ભાઈ જે દૂર કર્યું ને એના ઉપર ડિપેન્ડ થયો. તો આપણે એ જ યાદ રાખીએ. આ બધું યાદ રાખવાનો કોઈ મતલબ નથી. તો તમારે જ્યારે બી સમજાવ સ્પ્રિંગમાં દળ મૂક્યા હોય ને પછી એમ કે 5 kg લઈ લે તો કંપ વિસ્તાર કેટલો? જે લીધું છે એનું દળ ગુણ્યા g ભાગ્યા k. ખબર પડી? હવે તો ચલો અહીંયા હું તમને સિમ્પલ વેમાં બતાવું કે આ જે કેસ મેં તમને સમજાયો આમાં કંપ વિસ્તાર કેટલો થાય? 4g બાય k થાય. ખબર પડી કે નહીં? કેટલું મેં લઈ લીધું? 4 kg લઈ લીધું. તો કંપ વિસ્તાર કેટલો આવ્યો? 4g બાય k થાય. ખબર પડી છે? બરોબર. હવે તમને આવર્તકાળની વાત કરું. આવર્તકાળમાં કોન્સેપ્ટ સમજી લો. આવર્તકાળમાં એ સમજવા જેવો કોન્સેપ્ટ અહીંયા આવે છે. પહેલા આવર્તકાળ કેટલો હશે? સમજો, t બરાબર 2 pi રૂટ m1 પ્લસ m2 બાય k. પછી આવર્તકાળ કેટલો? t બરાબર 2 pi રૂટ m2 બાય k. બરોબર. હવે હું તમને એક ચેક પોઈન્ટ વાઇઝ થોડુંક નોટ કરી આપું છું જે તમે લોકો નોટ સીધું કરી શકશો કે જ્યારે સ્પ્રિંગ કેટલો પદાર્થ ખસ્યો છે? m1 પ્લસ m2 છે. પછી છેલ્લે શું રહેશે? m2 રહેશે. m1 ને શું કર્યો છે આપણે? રિમૂવ કર્યું છે. તો કંપ વિસ્તાર કેટલો? m1g બાય k. પહેલો આવર્તકાળ કેટલો? 2 pi રૂટ k. અને બીજો આવર્તકાળ કેટલો? m2 બાય k. બોલો, આટલું યાદ રહી છે? કામ થઈ જશે તમારું. સમજ આવી છે હવે? બરોબર. પ્રેક્ટિકલ ફિઝિક્સનું ફીલ કરવું એ શું થાય? એના માટે તમારે લાંબો ટાઈમ જોવો.
જે કે નહીં જે એડવાન્સથી પ્રિપરેશન કરતા હોય જે સ્ટુડન્ટ, તો એમને ફેલ કરાવવું પડે ફિઝિક્સ, નહીંતર એ લોકો ના ગણીએ એક. ખ્યાલ આવે છે? કારણ કે પ્રેક્ટિકલ તમે આવા શોર્ટ ક્વેશ્ચનથી આવી રીતે ફિઝિક્સ સોલ્વ કરવા જાઓ તો એ નીટ સોલ્વ થઈ શકે છે, એડવાન્સ JEE મેન્સ નહીં થતું. તો એમાં તમારે અંદર સુધી જવું પડશે. શું અલગ છે તમને ખ્યાલ આવી જવો જોઈએ, આમાં કંઈ વધારે એવું છે નહીં. જો અહીંયા શું કીધું છે, સ્પ્રિંગ દળ રચના સંતુલનમાં છે. જો લિફ્ટ એ પ્રવેગથી ઉપર જાય તો પહેલું તો વસ્તુ જો કંપ વિસ્તારને અસર થશે, કારણ કે mg બરાબર kx નોટ કહેતા હતા, એના બદલે શું થશે, ma બરાબર kx થશે. પણ આવર્તકાળનો કોઈ ફરક નહીં પડે, કારણ કે આવર્તકાળ કયું સૂત્ર, 2 બરાબર 2π√m/k, એમાં g આવતો જ નહીં, બરાબર. તો પણ આમાં ફરક પડી જશે. પડી સમજ? હવે અહીંયા તમને બતાવ્યું, આ બી એક સમજવા જેવો પોઈન્ટ ને સારો છે, તમને જો કોલિઝનનો ઉપયોગ આવશે. સ્પ્રિંગ છે, આ કોઈ m દળનો પદાર્થ છે, આ કેપિટલ M દળનો પદાર્થ છે, આને અથડાય છે ને અથડાઈને સ્થિર થઈ જાય છે. સમજો આ v વેલોસિટીથી આવે છે, કેટલી વેલોસિટીથી આવશે, અને આ કેવો છે, સ્થિર છે. તો અથડાયા પછી મને કોઈ કહી શકે કે આનો વેગ કેટલો થતો હોય, બે જોઈન્ટ થઈ જતા હોય તો જો પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન કેટલું, mv બરાબર m પ્લસ m ઇન્ટુ v ડેશ. તો v ડેશ કેટલો આવ્યો, mv બાય, ઓકે ઠીક થયો આટલો, આ v ડેશ આવ્યો. હવે તમને v ડેશ આવ્યો તો આ કયા પોઝિશન પર હશે, મધ્યમાન સ્થાન પર. સ્થિર પડ્યો છે એટલે મધ્યમાન સ્થાન પર હોય. મધ્યમાન સ્થાન પર હોય તો વેગ મેક્સિમમ હોય, v ડેશ, અને બરાબર કેટલા કહેવાય, a ઓમેગા. તો અહીંયા હું સ્ટેપ કરી શકું છું, કેટલા આવે, mv બાય m પ્લસ સ્મોલ m, બરોબર. અને ઓમેગા મારે જોવો છે, તો ઓમેગા બરાબર કયું સૂત્ર ભાઈ, હમણાં કીધું એ તે √k/m. તો અહીંયા હું લખી દઉં √k/m બરાબર કેટલા આયા, v ડેશ. અને v ડેશની તમે લોકો સમજી શકીએ કે મેં થોડુંક સ્ટેપ વાઇઝ ભૂલ તો નહીં કરી, નહીં બરાબર છે. આ સ્ટેપ લખ્યું મેં, અને બરાબર મારી થોડીક લખવામાં ભૂલ થઈ છે, a ઇન્ટુ કેટલા આયા, √k/m. ફાઇનલી તમને શું મળ્યું ભાઈ, એ મળે. જ્યારે બી એ શોધવાની મેથડ આવે ને, આ કોમન કોન્સેપ્ટ છે, યુઝ કરવામાં જ આ જ આવશે. જો પહેલા અહીંયા અથડાય તમારે વેગ શોધી લેવાનો, બરોબર, mv ડિવાઇડેડ બાય m પ્લસ m ઇન્ટુ v. અને પછી શું કરવાનું, મધ્યમાન સ્થાને છે તો મેક્સિમમ વેગ v બરાબર કેટલો, a ઓમેગા બરાબર કેટલું, જો v ડેશની તો કિંમત લખી રાખી, એ એમના એમ રાખવાનું, ઓમેગા કેટલો, √k/m નહીં, કારણ કે આ પદાર્થ ભેગો થઈ ગયો કે નહીં, તો કેટલો આવશે, આ આવશે. પછી બેલેન્સ કરો, એ મળી જશે. સમજાવું કે ખ્યાલ આવે છે હવે? આના ઉપર તમને એમ કહેશે સેમ કન્ડિશન, કે આ પદાર્થ આમથી આમ દોલન કરતો હોય, મધ્યમાન સ્થાને આવે, ઉપર એક પદાર્થ મૂકી દો, તો પેલા ગોળી જેવો જ થયો ને, ગોળી જોઈન્ટ થઈ જાય છે. તો સેમ કન્ડિશન, રિવિઝન બી સેમ આવશે. સમજાવું હજી? જો તમે લોકો વિચાર કરજો, આ દાખલો સમજવા જેવો પોઈન્ટ છે. પહેલા તમારે શું શોધવાનું છે, કોન્સેપ્ટ કહું છું, વેગ શોધી લેવાનો. વેગ મળી ગયો, ભેગો કમ્બાઇન્ડ વેગ, પછી v બરાબર કયું સૂત્ર, a ઓમેગા. તો એમાં તમે ઓમેગા √k/m પ્લસ m અને v અહીંથી લો, એ મળી જશે. આવડે હવે? ઓકે, અહીંયા હું તમને બતાવું છું કે થોડુંક આના પોઈન્ટ પર, જો કે આનાથી એક ડેપ્થમાં સમજવું હોય તો એક એડવાન્સ પોઈન્ટ થશે, પણ તમારે એટલું બધું ડેપ્થમાં નહીં આવે, તો હું પછી એમાં નહીં લઈ જતો, તમે લોકો ખોટા કન્ફ્યુઝ થશો. ખ્યાલ આવી જશે આટલા સુધી, અહીંયા સુધી રાખું છું. અહીંયા મેઇન પોઈન્ટ સમજો. અહીં શું બતાવ્યું છે કે તમે લોકો સમજજો, ફીલ કરજો, તમને ખ્યાલ આવશે, ક્યાંક ના ક્યાંક આ ઉપયોગ આવશે. આ સ્પ્રિંગ છે, સ્પ્રિંગ દોલન કરે છે, કેટલાના, 10 સેન્ટીમીટર સંકોચન કર્યું, તો કંપ વિસ્તાર કેટલો થયો, 10 થયો. અને પછી એને છોડી દઈએ તો આગળ 5 સેન્ટીમીટર એક દિવાલ છે, તો દિવાલના અથડાશે, પાછી આવશે, આ બાજુ 10 સેન્ટીમીટર જશે, આ બાજુ જશે, ને આ બાજુ 5 સેન્ટીમીટર અથડાઈને પાછી એમને એમ ફર્યા કરશે. ટૂંકમાં આ બાજુ કેટલી જઈ શકશે, 5 જશે, ને આ બાજુ કેટલી જશે, 10 જશે. તો ક્યાંક એનો આવર્તકાળ કેટલો, આ બાજુ અડધી ગઈ, અને આ બાજુ કેટલી જાય છે, આખી 10 જાય છે, તો આવર્તકાળ કેટલો. જો સમજો, આમાં તમે ફીલ કરશો ને તો આ ટાઈપે દેખાશે, આ t/12 સમય, t/4 સમય,
કદાચ અંદાજ આવે તો હું તમને બાજુમાં આકૃતિ ડ્રો કરીને બતાવું તો તમે લોકો જો અહીંયા જ ફીલ કરાવડાવું છું, ખ્યાલ આવશે. આ સ્ટેપમાં અહીંથી નીકળશે ને તો a/2 એ પહેલા જ હશે. અહીંથી નીકળીને ક્યાં જાય? a/2 એ. તો આ કેટલા આવ્યા? a/2. ઠીક છે. અને પછી શું થશે? એ સીધી નીચે જવા ચાલુ કરી દેશે. તો આ કેટલા? a/2. ઉપરનો ભાગ શું થયો છે? ઉડી ગયો છે. બરોબર. તો ઉપરનો ભાગ આખો કેન્સલ થઈ ગયો છે. તો પદાર્થ પહેલા ક્યાં જાય છે? a/2 એ. પછી ક્યાં જાય છે? તરત નીચે. અને નીચે તો પાછું આખું પૂરું કરે છે. બરોબર. તો આ ટાઈમ કેટલો? t/4. આ કેટલો? આ કેટલો? અને આ કેટલો? બસ માર દો ટોટલ આવર્તકાળ થયો. જો અહીંયા લખ્યું t/4 + t/4. પડી સમજ કે હજી કન્ફ્યુઝન છે? બરોબર. આવડે છે ને? આની કોઈ જરૂર નથી. હું તમને આગળના પોઈન્ટ્સ પર લઈ જઉં છું જેથી કરીને તમને ખ્યાલ આવી જશે. જો ઘણીવાર તમને ક્વેશ્ચન જીમેસમાં નીટમાં પૂછાયેલા છે સ્પ્રિંગના. એમાં એમ કહ્યું છે કે ભાઈ સ્પ્રિંગને કેટલી કમ્પ્રેસ કરીએ અથવા આ ભાગને કેટલો કમ્પ્રેસ કરવામાં આવે જેથી એ ઉછળે. બરોબર. તો ઉછળે કોઈ પદાર્થ ક્યારે ઉછળશે? સમજો, જો હું આને ઉપર લઈ જાઉં તો આરે ઉછળે? સમજો, સ્પ્રિંગ ઉપર લઈ જઈએ તો ઉછળવાનું નહીં આવે, પણ નીચે લઈ જાઉં વધારે પડતી સ્પીડમાં લઈ જાઉં તો આરે શું થાય? જુદો પડી જશે. બરાબર. એનો મતલબ શું થયો? ક્યારે થાય? આપણો પ્રવેગ છે ને એ જી કરતા કેવો થઈ જાય? વધી જાય. તો આપણો પ્રવેગ ધ્યાન રાખવાનું છે. આ બધું વધારે નાટકમાં નહીં જતા, હું સીધું જ કહું છું. આપણો પ્રવેગ છે એ હંમેશા જી કરતા વધી જાય અથવા એના જેટલો થાય ત્યારે છૂટા પડવાની શું થાય છે? શરૂઆત થઈ જાય છે. તો પદાર્થ છૂટો પડે એની શરત કઈ? એ જી કરતા મોટો હોવો જોઈએ અથવા લગભગ એની આસપાસમાં પહોંચી જવો જોઈએ. તો એ 0 થઈ જશે, છૂટો પડી જશે. તો એ કેટલો તમને ખબર છે? a⍵² અને આ જી તો એમના એમ છે. હવે ઓમેગા તમને ખબર છે કયું આવે? √k/m. બરોબર. હવે સમજો આનું દળ સ્મોલ m હોય, આનું દળ કેટલું છે? કેપિટલ M છે. સમજો આનું દળ કેટલું મેં ધાર્યું છે? સ્મોલ m, આનું કેપિટલ M. તો ઓમેગા કેટલો થયો? k/m + m. બાકી એકલું m હોય તો m લખી દો. એ ડેટા અંદર મૂકો, તમને રિઝલ્ટ આવી જશે કંપ વિસ્તાર. કયું? હા, બધા કેસમાં. જો છૂટું પડે છે ને, આપેલું હોય તો લેવાનું, ના આપ્યું હોય તો નહીં લેવાનું. બરોબર. બાકી આપ્યું હોય તો લેવાનું. ખબર પડી છે? હવે એક એક્ઝામ્પલ છે તમારી સામે, આમાં તમે ટ્રાય કરો. આને સ્પ્રિંગને દબાવી, સ્પ્રિંગ ઉછળે નહીં. ખ્યાલ આવે છે? સ્પ્રિંગને દબાવો, સ્પ્રિંગ ઉછળવાની. આવર્તકાળ કેટલો પહેલા તો એ બોલો? સોરી, આવર્તકાળ નહીં, ઓમેગા. ઓમેગા કેટલા? યાદ રાખજો, ભૂલ ના કરતા. ટોટલ માસ લેવાનું. ટોટલ માસ. મેં અત્યાર સુધી કોઈ દાડ માસને ડિવાઈડ નહીં કર્યું જ્યારે કે લેતો હોય ત્યારે. હું માસ ટોટલ લઉં છું. તમારે એ જ યાદ રાખવાનું. અને ના હોય તો અહીંયા લખી દેવાનું. માસ કયું લખજો? ટોટલ માસ લખવાનું છે. ખબર પડે છે? માસ ડિવાઈડ ના કરતા, નહીંતર લોચા પડી જશે, દાખલો ખોટો પડશે. કોન્સેપ્ટમાં એ જ હશે. હવે બોલો, ઉછળે એની શરત કઈ હતી? એના બદલે શું લખું? ω² અને જી. એની ડેટા વાઇઝ કિંમત મૂકો, તમને જવાબ મળી જશે. આવડે? દાખલાઓ ભલે મોટા બનાવ્યા હોય, તમે લોકો આના સોલ્યુશન જોજો, લગભગ અલગ ટાઈપના હોય છે, ઘણા મોટા બનાવે, પણ એ બધા ફાલતુ થશે. તમને અંદાજ આવે છે, કોન્સેપ્ટ સમજાવો, ક્લિયર કરો. આવડશે? ઓકે. હવે થોડાક એક સ્પ્રિંગના વેરિએશન ટોપિક છે, પણ હું નહીં માનતો કે આની અંદર કોઈ અઘરું હોય. આ સ્પ્રિંગનું કયું જોડાણ કહેવાય ભાઈ? શ્રેણી જોડાણ. તમે લોકો ફાલતુમાં બીજામાં ના જતા. શ્રેણી જોડાણમાં ફોર્સ સરખો હોય એક સમજી લેજો. કારણ કે શ્રેણી જોડાણમાં કયું કનેક્શન હશે આ પ્રમાણેનું દેખાય તો બંનેમાં ફોર્સ તણાવ કેવો હોય? સરખો હોય. તો ફોર્સ સરખો હોય. x1 x2 બેના કેવા હશે? અલગ અલગ હશે. અહીંયા ધારો કે આ x1 ખેંચાશે તો આ કેટલા ખેંચાય? x2 ખેંચાય તો x1 x2 અલગ અલગ હશે. સાબિતીમાં નહીં જવું અત્યારે, હાલ મારી પાસે એટલો ટાઈમ નહીં, તમારી પાસે એ નથી. તો તમે લોકો લખી શકો x બરાબર કેટલા કહેવાય? x1 + x2. અને x1 ના બદલે કેટલા લખો છો? f/k1 ને f/k2 ને f ઇક્વિવેલન્ટ આવશે. f કેન્સલ થશે. આપણે સીધું સૂત્ર આ યાદ રાખવાનું. શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય બળ અચળાંક કેટલો થાય?
1/K1 + 1/K2 કેપેસિટર જેવું. ઠીક છે, યાદ રાખી લેવાનું. સ્પ્રિંગનું કોના જેવું થાય છે? કેપેસિટર ટાઈપનું. હવે એ પછી અહીંયા તમને જે બતાવ્યું છે ને આ વર્ક, ટેન્શન અને આ જે આવૃત્તિ, એ ત્રણનું રિલેશન કઈ રીતે થાય છે. તો કે પ્રપોઝનલ ટુ તમે લોકો ઓબ્ઝર્વ કરો છો. અહીંયા તમે એક વસ્તુ લખો, હા, કે ઓમેગા થાય કે નહીં? ઓમેગા બરાબર કયું સૂત્ર? √K/m. બરોબર છે. ઓમેગા બરાબર 2πf થાય. એફ ના બદલે આ લોકોએ કેટલા લખ્યા છે? n લખ્યા છે. તો બોલો K² પ્રપોઝનલ ટુ ω² થાય અને K² પ્રપોઝનલ ટુ n² એ થાય. તો અહીંયા હું f² નું સીધું સૂત્ર લખું, 1/f² બરાબર 1/f1² + 1/f2². આવર્તકાળ ઊંધો થઈ જાય તો t² બરાબર t1² વત્તા t2². માઇન્ડમાં સેટ થાય છે આ પોઈન્ટ? આ પોઈન્ટ શેમાં આવશે? સમાંતર માટે ઉલટા થઈ જશે. પણ રિલેશનને સમજી લો. તમને એટલી સમજ હોવી જોઈએ કે K પ્રપોઝનલ ટુ કેટલા છે? n² અને K પ્રપોઝનલ ટુ ω². તો તમારે જ્યાં આ સૂત્ર લખ્યું છે K1 છે ત્યાં ω1², K2 છે ત્યાં ω2² અને અહીંયા ω². તો આ F1 F2 નું એ જ થાય. અને આવર્તકાળમાં શું થઈ જશે? વ્યસ્તમાં આવશે. આ ત્રણ સૂત્ર ધ્યાનમાં રાખવાના છે. એવા જ સમાંતર જોડાણમાં બીજું બધું છોડો. સમાંતર જોડાણમાં સ્થાનાંતર સરખું હોય. કેટલા આવે? K બરાબર કેપેસિટર જેવું થયું. હવે તમે જાતે જ મને કહો K પ્રપોઝનલ ટુ શું છે ભાઈ? ω² અને આવર્તકાળના કેવા છે? અને n² ના સમપ્રમાણમાં. આટલું હતું ને. હવે તમે લોકો અહીંયા ડેટા વાઇઝ લખાવો તો કેટલા આવે? ω² બરાબર ω1² + ω2². f² અથવા n² કહો બરાબર f1² + f2². અને આવર્તકાળમાં 1/T² બરાબર 1/T1² + 1/T2². યાદ રહી જશે? બસ અલગથી યાદ રાખવાને, એમાં જરૂર નહીં પડે. આ બધા જોડાણો આવ્યા. કેપેસિટરના જોડાણો તમને 12th વાળાને આવડે છે તો મારે વધારામાં કંઈ કહેવાનું ના હોય. તમે લોકો જાતે જ કરીએ કે આ બે સ્પ્રિંગ કયા જોડાણમાં છે? સમાંતર. સમાંતર એટલે સરવાળો થાય K1 + K2. કેટલા થયા? 4 ને 3 7 થયા. પછી તમે લોકો એક બીજી વસ્તુ બતાવું છું. બીજું અહીંયા સમજી લેજો. થોડું તમને સમાંતર જોડાણની વાત કરીને તો સમાંતર જોડાણનું એક બીજું ઉદાહરણ આપું છું. જો સ્પ્રિંગ આ પ્રમાણેનું કનેક્શન હોય ને તો એ સમાંતર જ થશે. કારણ કે બે છેડા કોમન થયા કે નહીં? આ જડી જ છે અને આ વચ્ચેનો કોમન, તો આ એ સમાંતર જ થાય. તો બોલો આ કન્ડિશનમાં શું થાય છે? હું તમને આકૃતિ ડ્રો કરી આપું છું. આ સ્ટેપમાં તૈયાર થશે. તમારે જાતે વિચારવાનો છે આનો જવાબ કેટલો થશે. બોલો ફાઇનલ બને તો આ કેટલા આવ્યા? 4 ને 3 7. આ K અને 2K છે શ્રેણીમાં તો કેટલા આવે? 2K/3 થાય. આ કેટલા આવે? 2K/3. હવે 2K/3 અને 7K કયા જોડાણમાં? સમાંતર. તો ટોટલ મારો 7 × 21 ને 2 આવી ગયો જવાબ કે સમજ નહીં પડતી? ખબર પડી છે કે ભૂલ છે મારી? અને હવે આ એક કોન્સેપ્ટ સારો છે, બહુ સારો કોન્સેપ્ટ છે. જેરવેલી મેન્સમાં આઈ થિંક IITમાં પૂછેલો હતો એક, કદાચ મને ખ્યાલ છે મેન્સ આગળ IITમાં છે. આમાં તમને એમ કીધું છે કે આ K છે, આ 3K છે, આ M છે બળચાક, બરાબર? તો તમને એમ કે ભાઈ આ કેટલું પીનું સ્થાનાંતર કેટલું હશે અથવા પીનો કંપ વિસ્તાર કેટલો, ટોટલ તંત્રનો કંપ વિસ્તાર કેટલો છે? એ છે. આની બળ અચળાંક K1, આનો કેટલો? K2. તો આ M છે, તો આનો ટોટલ કંપ વિસ્તાર એ હોય તો પીનો કંપ વિસ્તાર વચ્ચેના પોઈન્ટનો કેટલો હશે? તો તમે લોકો ઓબ્ઝર્વ કરજો. જો એક સમજો, તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આ સ્ટેપમાં ફોર્સ કેવો છે? શ્રેણી જોડાણમાં સરખો. તો ટોટલ ફોર્સ કેટલો હોય? K ઇક્વિવેલન્ટ × A હોય. અને આ પોઈન્ટ પર આના કારણે લાગે તો કેટલો આવે? K1 × A1. સમજ આવી છે હું શું કહું છું? એ જો ટોટલ ફોર્સ બધામાં કોન્સ્ટન્ટ છે તો F1 બરાબર F2 કર્યા. તો F1 ઇક્વિવેલન્ટ માટે K ઇક્વિવેલન્ટ A ઇક્વિવેલન્ટ K1 A1 બરાબર K2 A2. આપણે આ પોઈન્ટ જોઈએ તો આના માટે આ સ્પ્રિંગ આવે તો આ લખ્યું. હવે K ઇક્વિવેલન્ટ કેટલો તમે લોકો જાતે ચેક કરો. કયા જોડાણમાં? સમાંતર. તો સરવાળો કરું 4K થાય. સોરી, શ્રેણીમાં છે. શ્રેણીમાં છે તો કેટલા આવે? K ઇક્વિવેલન્ટ બરાબર 3K/4. બિગ 1 કરું ને 3K/4 થયા.
તો હવે જ્યારે હું આ સૂત્રમાં લખું તો કે ઇક્વેલન્ટ કેટલો લખીશું 3k/4 ઇન્ટુ એ કંપ વિસ્તાર એ K1. હવે K1 કેટલો છે K જ છે અને એમ્પ્લિટ્યુડ A ડેશ, તો એમ્પ્લિટ્યુડ બરાબર કેટલા આયા બોલો K કેન્સલ 3/4 A. એ કેમ લખવામાં ભૂલ થઈ છે મારી, અહીં 3 નહીં લખાયો ને, ઠીક છે. A1 બરાબર 3/4 અને A2 બરાબર માગ્યો છે. A1 તો ખબર પડી ગઈ કે નહીં તમને? સારો દાખલો છે અરે, હું માનું ત્યાં સુધી તમને અંદાજ આવે તો પોઈન્ટ્સ વાઇઝ જો મેં તમને એક જ કામ કરવાનો ટ્રાય કર્યો, જેટલા બી જીમેન્સ પીવાયક્યુમાં નીટ પીવાયક્યુમાં પૂછાયા છે ને ક્વેશ્ચન એની આસપાસનો એરિયા કવર કરી લીધો છે. બરોબર છે, કોન્સેપ્ટ તો ચલાવવાના જ હતા મારે, પણ એની આસપાસના એરિયામાં બધા જેટલા બી ક્વેશ્ચન્સ બનતા હતા એ બધા જ કવર કરીને એક ટ્રાય કર્યો છે, જેથી કરીને આપણને ખબર પડે. લાસ્ટમાં સિમ્પલ ક્વેશ્ચન એક રિડ્યુસ માસનો આવે છે. રિડ્યુસ માસ તમને ખબર હશે m1 m2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. ક્યારે વપરાય? જ્યારે બે જુદા જુદા પદાર્થ દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ ગતિ કરવાનું ચાલુ કરી દે. બરોબર, તો અહીંયા તમને જ્યારે આવી રીતે કહ્યું બે છેડે બે પદાર્થ m1 m2 મૂક્યા છે અને પછી દોલનો કરે છે તો સેન્ટર ઓફ માસની આ સાપેક્ષમાં કરતા હોય તો એ વખતે તમારે રિડ્યુસ માસ કયું આવશે m1 m2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. તો આવર્તકાળ કયો લખવાનો? t બરાબર 2π√μ/k અને μ આ લખી દેવાના. ઠીક છે, પોઈન્ટ વાઇઝ જોશો તો ખબર પડતી જશે કેટલા કેટલા પોઈન્ટ્સમાં રિવાઇઝ લીધું છે. બરોબર, પછી લોલક ચાલુ થશે. હવે લોલકને આપણે પછી લઈએ છીએ. પહેલાં મેઇન વસ્તુ છે કે આટલા પોઈન્ટ્સ કવર થવા જોઈએ. SHM તમે લોકો એક વસ્તુ માઇન્ડમાં સેટ રાખો, SHM મોટું ચેપ્ટર છે. બરોબર, મિકેનિક્સનું આવે છે ને, મેં તમને પહેલાં જ કીધું હતું. અને મિકેનિક્સ જે આવશે ત્યાં ચેપ્ટર ભલે દેખાતું નાનું હશે પણ એનું વેરિએશન મોટું હશે. બરોબર છે, એટલે તમે લોકો આટલા પોઈન્ટ્સને ધીરે ધીરે સમજી લેજો તો લગભગ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એનો ટોપિક છે એકદમ સહેલો થશે. જો કયા પોઈન્ટ બાકી છે? હજી લોલક બાકી છે. લોલક પછી અમંદિત દોલનો બાકી છે અને અમંદિત દોલનો પછી વર્તુળાકાર ગતિમાં જે ચાક ગતિ થાય છે ને એનો એક ટોપિક બાકી. ટૂંકમાં મારા માટે હજી એક લેક્ચર આમાં જશે આગળના યુનિટમાં, 1 કે 2 લેક્ચર, અને હજી બીજું લેક્ચર કદાચ પીવાયક્યુ કરાવવામાં જશે. અને હું નીટના પીવાયક્યુ જ કરાવીશ, જીમેન્સના નહીં કરાવું. બરોબર, કારણ કે જીમેન્સના કરાવવા જવું તો લગભગ 150 જેવા પીવાયક્યુ છે. એ બધામાં નહીં થાય આપણને, એટલો ટાઈમ નહીં, તમારી પાસે એટલો ટાઈમ નહીં હોય. તમે લોકો પહેલાં તો કોન્સેપ્ટના આધારે આટલું સમજતા જજો, ડેઇલી બેઝ ઉપર ક્લિયર થવું જોવો. ખબર પડી જશે કન્ફ્યુઝન છે હવે? આવડશે ને? ઠીક છે.